અમદાવાદમાં નીટ મુદ્દે અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા નહેરુનગરથી સરદારબાગ સુધી વિશાળ વિરોધ રેલી યોજાઈ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। કોંગ્રેસે ભાજપ સરકાર પર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો। શું કહે છે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા? આવો સાંભળીએ। જે મોદી સરકાર સામે લોકોને આક્રોશ છે, એ છાત્રો હોય, યુવાનો હોય, એના વાલીઓ હોય કે આખો દેશ હોય કે જે રીતે શિક્ષાનું વેપારીકરણ થયું, શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર વધ્યો, વારંવાર પેપર લીક થાય, યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થાય અને એની સામે જ્યારે રાહુલ ગાંધી છાત્રગુણના કાર્યક્રમથી આખા દેશના યુવાનોના અવાજને બુલંદ કરે અને આખા દેશના યુવાનો દિલ્હીમાં જંતર મંતર પર આવી અને આ ભ્રષ્ટાચારી યુવા વિરોધી શિક્ષણનું વેપારીકરણ કરવાવાળી સરકાર સામે અવાજ ઉઠાવે, પેપર લીક વારે વારે થાય છે, એના માટે જે શિક્ષા મંત્રી જવાબદાર છે એનું રાજીનામું માગે, ત્યારે એ છાત્રોની સાથે વાત કરવાને બદલે, એની સાથે સંવાદ કરવાને બદલે એ વિપક્ષના નેતા રાહુલજી ખડગે સાહેબ વડાપ્રધાન આવાસની બહાર ધરણા કરે, તેમ છતાં સમસ્યાનું સમાધાન કરવાને બદલે જે દેશના વડાપ્રધાનને ગૃહમંત્રીના આદેશથી દિલ્હીમાં છાત્રો પર અત્યાચાર થયો, બેફામ લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, બહેન દીકરીઓ સાથે ખૂબ બર્બરતાપૂર્વક એને અત્યાચાર કરવામાં આવ્યો, બિહારમાં AK-47 થી ગોળીબાર થાય, દિલ્હીમાં પેલેટ ગન ચલાવવામાં આવે અને એની સામે જ્યારે છાત્રોનો અવાજ થાય ત્યારે આ સરકાર હજુ પણ એ બર્બરતા કરવા વાળા પોલીસ વાળા હોય કે એનો આદેશ આપવા વાળા જનરલ ડાયર અમિત શાહ હોય એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી। આજે ગુજરાતમાં અમારા એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, તમામ કોંગ્રેસના કાર્યકરો અને ગુજરાતના યુવાઓ છાત્રો વતી માગણી કરીએ છીએ કે આ દેશના યુવાઓ પર, આપણી દીકરીઓ પર જે બર્બરતાથી અત્યાચાર કર્યો, જે મારવામાં આવ્યા છે, માથા ફોડવામાં આવ્યા છે, ગોળીઓ ચલાવવામાં આવી છે, એનો આદેશ આપનાર જનરલ ડાયર અમિત શાહનું રાજીનામું લેવામાં આવે અને જ્યાં સુધી આ જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ દેશના યુવાનોની સાથે રહી કોંગ્રેસનો એક એક કાર્યકર રસ્તા પર ઉતરીને લડીશું અને આ નવા અંગ્રેજોનું જે શાસન છે એને આ દેશના યુવાનો, જે જેનજી જનરેશન છે, એ હવે ચલાવી લેવા નથી માંગતું। આ શાસનને ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે જ્યારે યુવાનો રસ્તા પર ઉતર્યા છે ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર રાહુલજીના નેતૃત્વમાં આ છાત્રોના અવાજને, યુવાઓના અવાજને बुलंद કરવા માટે छात्रगुंज કરી રહ્યા છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।